નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જો તમારા જીવનમાં હંમેશા ગરીબી, દરિદ્રતા, ચિંતાઓ અને પરેશાનીઓ રહેતી હોય તો જેને કારણે તમે પરેશાન રહેતા હોય અને તમે આમાંથી બહાર નીકળવાનો કોઈને કોઈ રસ્તો શોધી રહ્યા હશો અથવા તો તમે તમારી જીવનની મુશ્કેલીઓને ઓછી કરવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને વાસી રોટલીને સંબંધિત કેટલાય બધા ઉપાયો જણાવવાનો છું જે તમારા દુઃખ, દર્દ, કષ્ટ તમામ સમાપ્ત કરી દેશે। હવે તમારા ઘરમાં પૈસા આવવાના જ છે। જો આની સાથે જ પૈસા સંબંધી સમસ્યાઓ હોય તો તે પણ પ્રમાણમાં ખૂબ જ ઓછી થઈ જાય છે। તે માટે તમારે વાસી રોટલીને ફેંકી દેવાની કોઈ જરૂર નથી। તમારે તેના આવા ઉપાયો કરી નાખવા જોઈએ। આ ઉપાય કર્યા બાદ તમે તમારા જીવનમાં જોશો કે એક નવી સકારાત્મક ઉર્જા આવી ગઈ છે અને તમારી પૈસા સંબંધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે। માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ ખુશ રહે છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મી ધીરે ધીરે કરીને નિવાસ કરવા લાગ્યા છે। તે માટે આ જાણકારી તમારે જાણવી ખૂબ જરૂરી છે અને આ જાણકારી જાણવા માટે તમારે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે। તેથી વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। મિત્રો, જો તમારા જીવનમાં ચારે તરફથી નુકસાન થઈ રહ્યું હોય, તમને નોકરીમાં સફળતા ન મળી રહી હોય અને તમારા વ્યવસાયમાં પણ તમને ઈચ્છિત નફો ન મળી રહ્યો હોય તો તમારે માત્ર આ ઉપાયને એક દિવસ જ કરવાનો છે અને તમે થોડા દિવસોમાં જોશો કે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થઈ જશે। આનાથી ધન પ્રાપ્તિના નવા નવા માર્ગો બને છે અને જીવનની બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તો ચાલો તેના વિશે ઉપાયો વિશે પણ જાણીએ। તે પહેલા જે મિત્રો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। જે લોકો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળશે તેમના જીવનમાં માતા લક્ષ્મી ક્યારેય પણ ધનની અછત નહીં થવા દે। તે માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, આપણે હંમેશા જમવાનું થોડું વધારે બનાવતા હોઈએ છીએ અથવા તો જ્યારે તમે સાંજે બનાવો છો અને બીજા દિવસે તે ખોરાક બચેલો રહે છે અથવા તો તે વધ્યો રહે છે અને ક્યારેક રોટલી પણ બચેલી રહી જાય છે। તેનાથી બીજા દિવસે ઘણા લોકો તે વાસી રોટલી ખાવાનું પસંદ નથી કરતા। જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો તમારે આ વાસી રોટલીનો એવો ચમત્કારિક પ્રયોગ કરી નાખવો જોઈએ કે જે ઉપાય માત્રથી તમારા જીવનની તમે કષ્ટતા, દરિદ્રતા દૂર કરી શકશો। માતા લક્ષ્મીના આશીર્વાદ તમે મેળવી શકશો કારણ કે માતા લક્ષ્મી ખુદ ઈચ્છતા હોય છે કે તમે આ ઉપાયને કરો અને તેમના આશીર્વાદ મેળવો। આની સાથે જ તમારા ઘરમાં રહેલી નકારાત્મકતાને તમે જાતે જ તે દૂર કરી શકશો, જેની જગ્યાએ તમે સકારાત્મકતાનો પ્રવેશ કરાવી શકશો। તે માટે તમારે તમારા ઘરની વાસી રોટલીનો આ ઉપાય કરી નાખવાનો છે અને આ જાણકારી તમારા માટે ખૂબ જ ફાયદાકારક બનવાની છે। અને મિત્રો, તમે એવી રોટલી ખાઓ છો અથવા તો વાસી રોટલી ખાઓ છો તો તમને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે અને આ ઉપાય જો તમે કરી લીધો તો તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી જશે। તે સાથે જ આપણે આજના વિડીયોમાં એ પણ જાણવાના છીએ કે જે મહિલાઓ પોતાના ઘરમાં આવી ભૂલો કરતી હોય અથવા તો આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેની ભૂલો જો તે મહિલા કરતી હશે તો તેના ઘરને બરબાદ થતા કોઈ રોકી નહીં શકે। તે માટે મહિલાઓએ આ વિડીયોમાં દર્શાવેલી એક પણ ભૂલને ન કરવી જોઈએ। જો આમ કરશે તો તેમનો પરિવાર નષ્ટ થઈ જશે, ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહેશે અને તેમના ઘરને પ્રગતિ નહીં મળે। તે માટે મહિલાઓએ આ વિડીયો જરૂરથી જોવો જોઈએ। રસોઈ ઘરમાં આ ભૂલને ક્યારેય પણ ન કરવી જોઈએ। આ ભૂલને કારણે માતા અન્નપૂર્ણા ખુદ તે આપણા અન્નના માતા છે તેઓ પણ નારાજ થઈ જાય છે। તમારા ઘરમાં તેઓ નિવાસ નથી કરતા અને તેઓ સમય પણ
આવે છે કે જે સમયે તમારા ઘરમાં અન્નની અછત સર્જાય છે. તો મિત્રો ચાલો તેના વિશે જાણીએ. મિત્રો, આ ભૂલને સૌથી મોટું પાપ માનવામાં આવે છે. પૂરેપૂરો પરિવાર નષ્ટ થઈ જાય છે. જે લોકો રસોઈ ઘરમાં આ ભૂલ કરતા હશે તેમના ઘરમાં ક્યારેય પણ ધન નથી ટકતું અને આવનારા સમયમાં તેના લોકોને ગરીબીનો સામનો પણ કરવો પડી શકે છે અને સાથે સાથે આખા પરિવારને તેની ભૂલનું પરિણામ ભોગવવું પડે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એ સ્પષ્ટ કરેલું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો નિવાસ થઈ જાય, એટલે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણા બિરાજમાન હોય તે ઘરમાં તમામ દેવી દેવતાઓ તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે. તે ઘરને ક્યારેય પણ સુખ સમૃદ્ધિનો અંત નથી આવવા દેતા. આવું કરનાર વ્યક્તિના ઘરમાં અનાજનો ભંડાર અને ધન ભરાયેલું રહે છે અને તે ઘરને ક્યારેય પણ ગરીબીનો સામનો નથી કરવો પડતો. માતા લક્ષ્મી ખુદ ધનવાન બનવા માટે આવા ઘરોને પસંદ કરે છે. મિત્રો, જે કોઈ પણ લોકો ઘરમાં એટલે કે રસોઈ ઘરમાં આવી ભૂલો થતી હશે તે ભૂલને તમે સામાન્ય ન સમજતા, કારણ કે આ ભૂલો એ ખુદ માતા અન્નપૂર્ણાને નથી પસંદ અને આ ભૂલને ભૂલથી પણ અવગણતા ન કરતા. આ ભૂલને કારણે તમારું આખું ઘર નિર્ધન થઈ શકે છે. જો વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે તો તેના માટે તેનું સૌથી જરૂરી હોય છે, એટલે કે સૌથી જરૂરી છે તે છે પોતાનું સ્વાસ્થ્ય સારું હોવું. જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હશે તો તેમના જીવનમાં સકારાત્મકતા રહેશે અને તે તમામ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે. અને જો પોતાનું સ્વાસ્થ્ય સારું જ નહીં હોય તો તે વ્યક્તિને નકારાત્મકતાનો અનુભવ થશે અને પોતાની આજુબાજુમાં નેગેટિવિટી વાસ કરવા લાગે છે. તે માટે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોવું તે સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ધન કમાવા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અને સકારાત્મકતા પણ મેળવવા માટે તે માટે વ્યક્તિએ જીવનમાં સ્વસ્થ હોવું તે ખૂબ જ જરૂરી છે. તેને કારણે તે કોઈ પણ કાર્યમાં થોડા સમયમાં જ સફળતા મેળવી શકે છે અને જો વ્યક્તિનું શરીર સ્વસ્થ હોય છે તો તે પોતાના લક્ષ્યને પણ પ્રાપ્ત કરી શકે છે. એવામાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોઈ ઘર સારું છે અને જે ઘરમાં આ ભૂલ નથી થતી તો તેનાથી માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થઈ જાય છે અને તમને માલામાલ કરી દે છે. તો ચાલો તે ભૂલો વિશે પણ આપણે વિસ્તારપૂર્વક જાણી લઈએ. મિત્રો, નંબર 1, ઘણી મહિલાઓ એવી હોય છે જે જમવાનું બનાવતા પહેલા સ્નાન નથી કરતી, હાથ પગ નથી ધોતી અથવા તો રસોઈ બનાવતી વખતે આજુબાજુમાં અથવા તો વાળ ઉપર અથવા તો ગમે ત્યાં સ્પર્શ કરતી હોય અને પછી હાથ ધોયા વગર જ ભોજન બનાવતી હોય છે. તો એવામાં ખોરાક દૂષિત થઈ જાય છે, જેને કારણે માતા અન્નપૂર્ણા જે તેના ઘરનાથી નારાજ રહે છે. આવા પ્રકારનું ભોજન કરવાથી ઘર પરિવારમાં બીમારીઓ આવે છે. તેની સાથે જ માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે. આવા ઘરોમાં દરિદ્રતાનો વાસ થતો હોય છે. આવા ઘરોમાં રહેવાવાળા વ્યક્તિ સફળતાના દ્વાર સુધી નથી પહોંચી શકતા અને સફળતાને પ્રાપ્ત પણ નથી કરી શકતા. આવા ઘરોમાં રાહુ અને કેતુનો પણ ખરાબ પ્રભાવ પડે છે. એવા માટે તમારે ભૂલથી પણ તમારા ઘરમાં આવી ભૂલને ક્યારેય ન કરવી જોઈએ. હંમેશા સ્વચ્છતા સાથે જ ભોજન બનાવવું જોઈએ અને રસોઈ બનાવતી વખતે અહીંયા ત્યાં ક્યાંય પણ સ્પર્શ ન કરવું જોઈએ. અને મિત્રો, આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થશે. જો મિત્રો તમે સ્વચ્છતા ભર્યું ભોજન બનાવો છો તો તેને કારણે માતા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન થશે અને તેમના બંને હાથો વડે તેમને આશીર્વાદ આપશે. તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની અછત નહીં થવા દે. મિત્રો, નંબર 2 ની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર મહિલાઓ જ્યાં રસોઈ બનાવે છે તે સ્થાન સ્વચ્છ હોય તો તેને કારણે રાહુ કેતુનો ખરાબ પ્રભાવ પણ પડી શકે છે. સાથે સાથે શનિદોષથી પણ તેમને સામનો કરવો પડે છે અને શનિદેવ પણ નારાજ થઈ જતા હોય છે. આવા ઘરોમાં કમાવાવાળા વ્યક્તિ ઉપર ખરાબ પ્રભાવ પણ પડતા જોવા મળી શકે છે. આખું ઘર ધીરે ધીરે કરીને નિર્ધનતાનો શિકાર થઈ શકે છે. એટલા માટે જ તે રસોઈ ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ, જેને કારણે
માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન રહે અને આપણા ઘરમાં નિવાસ કરવા લાગે. તેમના ઘરને ક્યારે પણ ધનની અછતનો સામનો નથી કરવો પડતો. અને જો કોઈ લોકો તે ઘરમાં ધંધો કરતા હોય તો તેમને ધંધામાં નિષ્ફળતાનો સામનો પણ નથી જોવો પડતો. મિત્રો, આની સાથે જ તમારા રસોડામાં તમારે ગંગાજળથી જરૂરથી છંટકાવ કરવો જોઈએ. આવું કરવાથી તમારા ઘર પ્રત્યે માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમારા ઘરમાં બિરાજમાન થાય છે. તમારા રસોઈ ઘરને ક્યારેય પણ તે અનાજની અછતથી નથી થવા દેતા. અને તેની સાથે જ માતા અન્નપૂર્ણા પ્રસન્ન હશે તો તેને કારણે તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબીનો નિવાસ નહીં થાય. હંમેશા ઘર સુખ સમૃદ્ધિથી ભર્યું રહેશે અને ઘરમાં ખુશહાલી ભરી રહે છે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. ટૂંક સમયમાં તમને સફળતાના દ્વાર સુધી પહોંચતા કોઈ રોકી નહીં શકે, જેને કારણે તમને તમારા રસોડામાં ગંગાજળનો છંટકાવ જરૂરથી કરવો જોઈએ. સાથે જ ઘરના દરેક સભ્યોને પોતપોતાના કાર્યોમાં પણ અવશ્ય સફળતા મળે છે. મિત્રો, હવે નંબર 3ની વાત કરીએ તો તમારા ઘરમાં ક્યારેય પણ ધારદાર વસ્તુ ન રાખવી જોઈએ. તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને પરિવારના હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે. એવામાં રસોઈ ઘરમાં તમારે ક્યારેય પણ ભૂલથી પણ 1 અથવા 2 અથવા તો 2 કરતાં વધારે તમારે છરી ન રાખવી જોઈએ. જો તમે જેટલા છરીઓનો ઉપયોગ કરતા હોય તો તમારે તેટલા કરતાં વધારે છરી ન રાખવાની. બીજી છરીને તમારે તમારા ઘરમાંથી બહાર ફેંકી દો, કેમ કે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મકતા પ્રભાવિત થાય છે, જેને કારણે દેવી દેવતાઓ ઘરમાં નિવાસ નથી કરતા અને તમારા ઘરમાં નકારાત્મકતા વધી જશે, જેને કારણે સકારાત્મકતા નહીં આવે અને તેની સાથે જ માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન નહીં રહે. તેની સાથે તેનાથી ખરાબ પ્રભાવ પણ પડે છે. નંબર 4ની વાત કરીએ તો જ્યારે પણ તમે તમારા રસોઈ ઘરની સામે ચપ્પલ, બૂટ અથવા તો ઝાડુને રાખો છો તો તે અશુભ માનવામાં આવે છે. તેનાથી માતા અન્નપૂર્ણા પણ નારાજ થાય છે. આની સાથે જ આખા ઘરને ગરીબીનો સામનો પણ કરવો પડી શકે છે. તે માટે દરેક લોકોએ આ વાતનું ધ્યાન રાખવું અને આની સાથે જ તેને પાપ પણ માનવામાં આવે છે. એટલા માટે તમારે ક્યારેય પણ સાવરણી, ચપ્પલ, પોતા વગેરે જેવી વસ્તુઓને તમારે ભૂલથી પણ રસોઈ ઘરમાં અથવા તો રસોઈ ઘરની સામે ન રાખવા જોઈએ. જો તમે આવી ભૂલો કરશો તો લક્ષ્મી પણ તમારા ઘરમાંથી જતા રહે છે અને ઘરમાં સકારાત્મકતા નથી પ્રવેશતી અને ઘરના લોકો વચ્ચે ઝઘડાઓ થતા રહે છે. તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ અને માતા અન્નપૂર્ણા પણ આનાથી નારાજ થઈ શકે છે. મિત્રો, હવે આપણે નંબર 5ની વાત કરીએ તો જ્યારે પણ મહિલાઓ રસોઈ બનાવતી હોય છે ત્યારે તેને ચાખવા માટે તેને એઠું કરતી હોય છે, પરંતુ આવું ન કરવું જોઈએ. એવું કરવાથી માતા અન્નપૂર્ણાનું પણ અપમાન થતું જોવા મળે છે અને માતા લક્ષ્મી પણ ઘરમાંથી નીકળી જાય છે. તેનાથી તમને તમારી પ્રગતિના દરવાજાઓ નથી મળી શકતા. ઘણી મહિલાઓ રસોઈ બનાવતી વખતે રસોઈ ચાખવા માટે લેતી હોય છે, પરંતુ આવું ન કરવું જોઈએ. ધ્યાન રાખો અને રસોઈ તમે બનાવો છો ત્યારે તેને એઠો ન કરો, કેમ કે તેને આપણા શાસ્ત્રોમાં અપમાન માનવામાં આવે છે. આનાથી ઘરની સુખ શાંતિ ભંગ થઈ જાય છે. એટલા માટે જ્યારે પણ તમે ભોજન બનાવો છો તેની પહેલા તમારે સૌપ્રથમ તો તે ભોજનનો ભોગ ધરી દેવાનો છે અથવા તો ક્યાંક ચડાવી દેવાનું છે અથવા તો કોઈ કન્યાને ખવડાવી શકો છો. ત્યારબાદ તમે તે ભોજનને ચાખી શકો છો. જો મિત્રો વારાફરતી તમારા રસોઈ ઘરમાંથી અથવા તો રસોઈમાંથી વાળ નીકળતા હોય તો તેને તમે સામાન્ય ન સમજતા અને એવું માનવામાં આવે છે કે વારે વારે રસોઈમાંથી વાળ નીકળે તો તેને કારણે રાહુ કેતુનો ખરાબ પ્રભાવ પણ પડી શકે છે. આવું ઘર હંમેશા ગરીબી જ રહે છે અને આવા ઘરને હંમેશા ગરીબીનો સામનો પણ કરવો પડી શકે છે. તે માટે જે લોકોના ખોરાકમાંથી વાળ નીકળતો હોય તે લોકોએ સાવધાની રાખવી જોઈએ અને એની સાથે જ ભોજનમાં ક્યારેય પણ વાળ ન આવવો જોઈએ, કેમ કે તેનાથી માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું અપમાન પણ તે માનવામાં આવે છે.
તેવામાં ભોજનની શુદ્ધતા પણ ભંગ થઈ જાય છે. માતા લક્ષ્મી પણ તેનાથી નારાજ થઈ શકે છે. તે માટે આપણે આવી ભૂલ કરવાથી ટાળવું જોઈએ અને પરિવારને ભયંકર બીમારીનો સામનો પણ કરવો પડી શકે છે. તો તે માટે આ ભૂલને ભૂલથી પણ ન કરો. ભોજન બનાવતા સમયે મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને જ ભોજન બનાવવું જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે કે જે રસોઈ ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ, જેને કારણે પરેશાનીઓમાં પણ વધારો થઈ શકે છે. મિત્રો, જો તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ કેટલીક એવી વસ્તુઓ દર્શાવવામાં આવેલી છે જેને તમે તમારા રસોડામાં રાખો છો, તેને કારણે તમારા ઘરમાં પરેશાનીઓ વધે છે, ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે, ઘરના સભ્યો વચ્ચે તણાવ રહે છે, ઘર ક્યારેય તણાવ મુક્ત નથી રહેતું. તો ચાલો તેવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરી લઈએ. તો ઘણા લોકો પોતાના રસોડામાં કાચ લગાવતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો રસોડામાં કાચ અથવા તો અરીસાનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે અને જે કાચ હોય છે તેમાં તો અગ્નિ દેખાતી હોય, એટલે કે જ્યારે પણ તમે ચૂલો શરૂ કરો છો ત્યારે તેમાંથી અગ્નિ દેખાતી હોય તો તેને કારણે તે ચૂલો અગ્નિદેવનું સૂચક માનવામાં આવે છે. અને જો કાચમાં ભૂલથી પણ અગ્નિદેવનું પ્રતિબિંબ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે, જેને કારણે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે અને ઘરમાં પ્રગતિ નથી થતી. ઘરના પ્રગતિના દરવાજાઓ અટકી જાય છે. ધન સંબંધી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે. તે માટે ઘરમાં ક્યારેય પણ એટલે કે રસોડામાં ક્યારેય પણ ભૂલથી પણ તમારે અરીસો ન મૂકવો જોઈએ. અને આની સાથે જ ઘરમાં કંકાસ પણ વધતો રહે છે, જેથી તમારે તેની ખાતરી લેવી જોઈએ અને આ ભૂલને ક્યારેય પણ ન કરવી જોઈએ. અને ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે. મિત્રો, હવે બીજી વસ્તુની વાત કરીએ તો મહિલાઓ બાંધેલો લોટ એટલે કે વધેલો લોટ હોય છે તેને ઘણીવાર ફ્રીજમાં મૂકી દેતી હોય છે અને સવારે ફરીથી તેનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરતી હોય છે. વાસ્તુ પ્રમાણે તે સારું નથી હોતું. આવી રીતે જો લોટ બાંધેલો હોય અને તેને બીજી વાર પ્રયોગ કરવામાં આવે તો તેને કારણે શનિ અને રાહુની ખરાબ દ્રષ્ટિ તમારા પર રહે છે, જેના કારણથી તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ થતી હોય છે. ઘણા લોકો ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તેમના જીવનમાં તેમને સફળતાઓ નથી મળતી, પરંતુ તેઓ આવી નાની નાની ભૂલો કરતા હોય તો તેના જીવનમાં સફળતા નથી મળતી. તે માટે તેમણે આવી ભૂલો ન કરવી જોઈએ અને ક્યારેય પણ રસોઈ ઘરમાં આ વસ્તુઓ ન રાખવી જોઈએ. મિત્રો, નંબર 3ની વાત કરીએ તો ઘણી સ્ત્રીઓ જે તૂટી ગયેલા વાસણો હોય છે અથવા તો એવા ઘણા વાસણો હોય છે જે થોડા તૂટી ગયેલા હોય તો તેનો ઉપયોગ ઘણી મહિલાઓ પોતાના રસોડામાં કરતી હોય છે, પરંતુ આ તૂટી ગયેલા વાસણોનો પ્રયોગ તમારે ન કરવો જોઈએ. તે ખરાબ માનવામાં આવે છે, જેને કારણે માતા અન્નપૂર્ણા આપણાથી નારાજ રહે છે, ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા અને માતા લક્ષ્મી પણ નિવાસ નથી કરતા. તેથી રસોઈ ઘરમાં તમે ભૂલથી પણ તૂટેલા વાસણો ન રાખો. વાસ્તુ અનુસાર તેને સારું માનવામાં નથી આવતું. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદમાં વધારો થતો રહે છે. ચાલો જાણીએ કે વાસી રોટલી ખાવી તમારા માટે શુભ છે કે શુભ માનવામાં નથી આવતી, અને જો શુભ માનવામાં આવે છે તો તેના કયા કયા ફાયદાઓ થાય છે, અને જો અશુભ માનવામાં આવે છે તો તેનાથી કેવા કેવા પરિણામો તમારે ભોગવવા પડે છે. મિત્રો, જ્યારે પણ ભોજન વાસી થઈ જતું હોય છે ત્યારે આપણે તેને એવું સમજીને ફેંકી દેતા હોઈએ છીએ કે આ કદાચ ખરાબ થઈ ગયું હશે તો આપણને બીમારીઓ પહોંચાડી શકે છે. પરંતુ મિત્રો, તમે આ ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે વાસી ભોજન પણ તમારા માટે ઘણું ફાયદાકારક હોય છે. એવામાં જાણો કે વાસી રોટલી જે તમારા સ્વાસ્થ્ય અને ભાગ્ય ઉપર પણ શું અસર પડે છે. વાસી રોટલી તે તમારા પાચન તંત્ર માટે ચમત્કારથી પણ વધારે માનવામાં આવે છે. વાસી રોટલી જે વધારે વાસી ન થઈ જાય એવી હોય, એક દિવસ જૂની હોય તો તે તમારા સ્વાસ્થ્યને સારી અસર પણ બતાવે છે. અને આની સાથે જ વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે, અને વધારે ફાઈબરનું પ્રમાણ
એ આપણા પાચન તંત્રને પણ વધારે અસર કરે છે, જેને કારણે તમારું પાચન તંત્ર નિયમિત રીતે થાય છે અને તમારી જે ગેસ સંબંધી, કબજિયાત સંબંધી કોઈ પણ બીમારી હોય છે તે ઓછું કરવા માટે ખૂબ જ મદદ કરે છે. તે માટે તમારે જરૂરથી વાસી રોટલીને ખાવી જોઈએ. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તે રોટલીમાં ફૂગ ન આવી ગયું હોય, એટલે કે તે વધારે વાસી ન થઈ ગયેલી હોય. એક દિવસ જૂની વાસી રોટલી તમે ખાઈ શકો છો. વાસી રોટલી ખાવાથી પેટ ફૂલવાની સમસ્યા, ગેસની સમસ્યા વગેરે સમસ્યાઓને દૂર કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થતું જોવા મળે છે અને આ બધામાંથી તમને થોડા સમયમાં જ રાહત મળી શકે છે. એટલા માટે મિત્રો, વાસી રોટલી જે તમારા માટે વરદાન સાબિત પણ થઈ શકે છે, એટલે તેનો ઉપયોગ જરૂરથી કરો. અને જો શાસ્ત્રોનું માનીએ તો ભોજન હંમેશા તાજું જ ખાવું જોઈએ, પરંતુ જ્યાં સુધી તે ભોજન ખાવા લાયક હોય અને સારું હોય ત્યાં સુધી તમે તેને ખાઈ શકો છો. કેમ કે જો તમે તે ભોજનને નાખી દો છો તો તે ભોજનનું અપમાન કર્યું સમાન માનવામાં આવે છે. જે વ્યક્તિ વાસી રોટલી થઈ ગયેલી રોટલીને ફેંકતા નથી, પરંતુ તેનું સન્માન કરીને ગ્રહણ કરે છે, તો તેમના પર માતા અન્નપૂર્ણા તેમના આશીર્વાદ વરસાવે છે અને માતા અન્નપૂર્ણા તેવા લોકોથી ખૂબ જ પ્રસન્ન રહેતા હોય છે અને માતા લક્ષ્મી પણ તેવા લોકોથી પ્રસન્ન રહેતા હોય છે. કારણ કે આ માતા અન્નપૂર્ણાનું અપમાન કર્યું સમાન માનવામાં નથી આવતું, જેને કારણે માતા અન્નપૂર્ણા તમારા ઘરમાં નિવાસ કરે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નથી થવા દેતા, જેને કારણે ક્યારેય પણ તમારા ઘરમાં અનાજને સંબંધી કોઈ પણ સમસ્યાઓ નથી રહેતી અને તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિનો માહોલ જ રહે છે અને સકારાત્મકતા જ રહે છે. પરંતુ તેમાં તમારે એક વાતનું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે કે જ્યારે પણ તમે વાસી રોટલી ખાઓ ત્યારે તમારા બાળકો અથવા તો તમે ખાઓ છો ત્યારે તમારે સરખી રીતે તેને જોઈ લેવી જોઈએ અને ત્યારબાદ તમારે તેને ખાવી જોઈએ. કારણ કે જો તે બગડી ગઈ છે તો તેનાથી ખરાબ અસર પણ બતાવી શકે છે અને તે અશુભ માનવામાં પણ આવે છે. મિત્રો, ચાલો હવે વાસી રોટલી ખાવાના કેટલાય ફાયદાઓ જાણી લઈએ. મિત્રો, આપણા ધર્મશાસ્ત્ર અનુસાર ગાય ગંગા અને ગાયત્રીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કે ગાય માતાના શરીર ઉપર 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ માનવામાં આવે છે અને તેઓ ખુદ નિવાસ કરવાનું માનવામાં આવે છે. ગાય માતાની પૂજા કરવાવાળા લોકો પર આ તમામ દેવી દેવતાઓની કૃપા વરસતી હોય છે અને તેમને ધનવાન બનતા કોઈ રોકી નથી શકતું. તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. ગાય સેવાથી આ જન્મના અને પૂર્વજન્મના તમામ દોષો પણ દૂર થઈ જાય છે અને જ્યારે તમે સવારે ભોજન બનાવવાની શરૂઆત કરો છો ત્યારે તમારે સૌથી પહેલી રોટલી, એટલે કે જ્યારે તમે સૌથી પહેલી રોટલી બનાવો છો ત્યારે તમારે તે રોટલીને ગાય માતાના નામે જ બનાવવી જોઈએ અને તે ગાય માતાને જ અર્પણ કરવી જોઈએ અને ભોજન કરતા પહેલા ગાય માતાને આ રોટલી જરૂરથી ખવડાવી દેવી જોઈએ. અને જો શક્ય હોય તો તમારે તેને કાળી ગાયને જ ખવડાવવી જોઈએ. અને જો કાળી ગાય તમને ન મળે અથવા તો તમારી આજુબાજુમાં ન હોય તો તમારે તે ધોળી ગાયને પણ તમે ખવડાવી શકો છો. ગાય માટે તમારે તાજી રોટલીનો જ ઉપયોગ કરવો જોઈએ અને જો તમે ગાય માટે રોટલી બનાવેલી છે તો તે પ્રયાસ કરો કે તમે ત્યારે જ તે રોટલી ગાય માતાને ખવડાવી શકો, જેને કારણે ગાય માતા તમારાથી પ્રસન્ન રહે. અને જો તમે તે રોટલીને નાક રાખી દેશો અને તે રોટલી જો તમે બીજા દિવસે આપો છો તો ગાય માતાને તે અશુભ માનવામાં પણ આવે છે અને તે વાસી થઈ ગયેલી રોટલી પણ માનવામાં આવે છે. ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વાસ કરવા લાગે છે અને ઘરમાં ક્યારેય પણ સકારાત્મક ઉર્જા નથી આવતી. તે તમારા ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓના આશીર્વાદ નથી મેળવવા દેતા. તે માટે તમારે હંમેશા ગાય માતાને તાજી રોટલી જ ખવડાવી દેવી જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ, જેને કારણે 33 કોટી દેવી દેવતાઓ તમારાથી સંતોષ મેળવે છે અને તમને તેમના આશીર્વાદ આપે છે. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો, આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો
અને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે મિત્રો ને આ વિડીયો પસંદ આવ્યો હોય તેઓ વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય, તેઓ માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય, તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.